તો મુંબઈમાં ભાષા વિવાદને લઈને ચાલી રહેલી બેનર રેસમાં ભાજપ પણ સામેલ થઈ ગયું છે। મુંબઈ ભાજપે શહેરમાં અનેક જગ્યાએ બેનર લગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 1 થી 5 સુધી મરાઠીની સાથે હિન્દી ભાષાનો ઉપયોગ બળજબરીથી ભાષા લાદવાનો નથી, પરંતુ લોકોને એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ છે। તે ઉપરાંત પોસ્ટરમાં લખાયું છે કે આ ભાષાની કડકતા નથી, મહારાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ છે। ભાષા ભાગલા પાડતી નથી, તે જોડે છે। વાસ્તવમાં રાજ ઠાકરેની પાર્ટી પ્રાથમિક શિક્ષણમાં તમામ મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, ઉર્દુ માધ્યમની શાળાઓમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના શિક્ષણ વિભાગના આદેશનો વિરોધ કરી રહી છે। મનસેએ શહેરના અનેક વિસ્તારોમાં આ સંદર્ભે બેનર લગાવ્યા છે અને મહારાષ્ટ્ર સરકારના જીઆર ઓર્ડરની નકલો બાળી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। આ પછી આજે મુંબઈ ભાજપે કહ્યું કે હિન્દી એક એવી ભાષા છે જે મરાઠીને હિન્દી સાથે જોડે છે। ભાષા વિવાદને લઈને બેનર રેસમાં ભાજપ પણ સામેલ થયું હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે। મુંબઈ ભાજપે શહેરમાં અનેક જગ્યાએ બેનર લગાવ્યા છે, સાથે જ હિન્દી ભાષાનો ઉપયોગ એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ મુંબઈ ભાજપે કહ્યું કે હિન્દી એક એવી ભાષા છે જે મરાઠીને હિન્દી સાથે જોડે છે।